સુરતના ડિંડોલીમાં લગ્ન પ્રસંગે ડીજે કાર્યક્રમ દરમિયાન હવામાં 3 રાઉન્ડ ફાયરિંગ, 2 ઇજાગ્રસ્ત. સુરતના ડિંડોલી પ્રમુખ સર્કલ પાસે આવેલ સાંઈ શક્તિ સોસાયટીમાં ગત રાત્રે લગ્ન પ્રસંગે કેક શોપના માલિકે હવામાં 3 રાઉન્ડ ફાયરિંગ કરતા તે પૈકીની 2 ગોળી ત્યાં હાજર 2 યુવાનને વાગતા બંનેની સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ સુરતના ડિંડોલી પ્રમુખ સર્કલ પાસે આવેલી સાંઈ શક્તિ સોસાયટીમાં ગત રાત્રે લગ્ન પ્રસંગે ડીજેનો કાર્યક્રમ ચાલતો હતો. તે દરમિયાન ત્યાં જ રહેતા અને ડેનિશ કેક શોપના નામે કેકની દુકાન ધરાવતા ઉમેશ તિવારીએ પોતાની લાયસન્સવાળી રિવોલ્વરમાંથી હવામાં ફાયરિંગ કરતા ત્યાં હાજર સંતોષ બધેલ અને અન્ય એક યુવાન વિરેન્દ્ર વિશ્વકર્માને ડાબા પગમાં ઈજા થતા બંનેની સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે ઉમેશ તિવારી વિરુદ્ધ સંતોષ બધેલે ડિંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે શરૂઆતમાં પોલીસને રિવોલ્વર સરખી કરવા જતાં અકસ્માતે ફાયરિંગ થયાનું ફરિયાદીએ જણાવ્યું હતું. જોકે ઘટનાના સીસીટીવીમાં સ્પષ્ટપણે ઉમેશ તિવારી હવામાં 3 રાઉન્ડ ફાયરિંગ કરતો નજરે ચડે છે. TV18 ન્યૂઝ, સુરત.